નમસ્કાર મિત્રો, વેધર એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું છું ચૌહાણ જગદીશસિંહ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મિત્રો તમે જે વાત કરે તો મિત્રો તમે 15 તારીખથી લઈ અને આજે પણ મિત્રો 18 તારીખ થઈ ગઈ છે. તો મિત્રો તમે વરસાદની રાહ છે તે મિત્રો આતુરતાથી રાહ તમે જોઈ રહ્યા છો. કારણ કે મિત્રો જે 15 તારીખથી વાતાવરણની અંદર પલટો આવ્યો ને ત્યાર પછી મિત્રો 16 તારીખે પણ મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે. વાત કરીએ તો મિત્રો આજે પણ મિત્રો 18 તારીખ થઈ ગઈ છે, બરોબર. હવે મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદ ક્યારે પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી છે ત્યાંના વિડીયોની અંદર આપી દેવાના છે. કારણ કે મિત્રો જે બંગાળની ખાડી હતી તે પણ મિત્રો એક્ટિવ હતી અને તેની જે અંદર જે સિસ્ટમો બની તે પણ મિત્રો મહારાષ્ટ્રથી થઈ ગુજરાત તરફ આવતી આપણને જોવા મળી રહી છે. હવે જે મિત્રો જે અરબી સમુદ્ર છે તે પણ મિત્રો હવે સાથે સાથે એક્ટિવ છે તે પણ થઈ ગયું છે અને તેની અંદર પણ મિત્રો જે આપણા ગુજરાતની જે અરબી સમુદ્ર છે ત્યાં પણ મિત્રો હવે સિસ્ટમ છે તે બનવા જઈ રહી છે. કારણ કે મિત્રો હવે જે મેઘરાજા છે તે બંને હાથે આશીર્વાદ આપ્યા તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. વાત કરીએ તો મિત્રો તમે આ બાજુ જોશો તો મિત્રો આપણે તો આ નકશાને થોડો ઝૂમ કરી લઈએ તો ત્યાર પછી મિત્રો જો આ જે અરબી સમુદ્ર, બરોબર, અને આ છે મિત્રો જે બંગાળની ખાડી. હવે મેઘરાજા આ સાઈડથી પણ તમને બંને હાથોથી આશીર્વાદ કઈ રીતે આપવાના છે તેની પણ થોડી વાત કરી લો. તો એક સિસ્ટમ આ બાજુથી ગુજરાત તરફ આવવાની છે અને એક છે જે મિત્રો મહારાષ્ટ્ર ઉપરથી થઈ અને તે પણ સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવવાની છે. વાત કરીએ તો મિત્રો આજે 18 તારીખ થઈ ગઈ અને જે ઘણા જે આગાહીકારો હતા, જે હવામાન વિભાગ પણ કહેતું હતું, ઘણા જે આગાહી નિષ્ણાતો પણ કહેતા હતા કે 18 તારીખે અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે. કારણ કે મિત્રો આજ સુધી આપણે જોતા આવ્યા છીએ કે મિત્રો આજથી લઈ 15 તારીખથી આપણને છૂટા સ્તરે હળવા મધ્યમ જ વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો જે કોઈ જગ્યા પર મિત્રો છે તે મિત્રો ભારે વરસાદ છે તે હજુ સુધી આપણને જોવા નથી મળ્યો. કે અમુક મિત્રો જે ગ્રામ્ય વિસ્તારો હોય, જે આપણા જે 1 કિલોમીટરના અંતરથી લઈ આપણે 5-6 કિલોમીટરના અંતરે જોશો તો આ જગ્યા ઉપર મિત્રો ખૂબ વધારે વરસાદ આપણને જોવા મળતો અને જે આ વિસ્તારની અંદર એકદમ મિત્રો છૂટા સ્તરે એકાદું ઝાપટું જોવા મળતું હોય છે. કારણ કે મિત્રો અત્યારે જે વાદળો ચાલી રહ્યો છે એટલે કે મિત્રો અત્યારે સાથે મિત્રો શ્રાવણ પણ ચાલી રહ્યો છે કે આ જે બંને વિસ્તારોની અંદર, કારણ કે મિત્રો વાદળો અથવા મિત્રો શ્રાવણના જે મહિનાની અંદર આપણને છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા જોવા મળતા હોય છે. કારણ કે મિત્રો જે ભારે વરસાદ ક્યારે પડતો હોય છે તેની પણ માહિતી આપું તો જે 6ઠા મહિનાથી લઈ એટલે કે મિત્રો 7મા-8મા મહિના સુધી ભારે વરસાદ પડતા હોય છે અને મિત્રો શ્રાવણ અને ભાદરવાની અંદર આપણને છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે. હવે જે આગાહીકારો કહેતા હોય છે કે હવે અતિ ભારે વરસાદ પડવાનો છે, અત્યંત ભારે વરસાદ પડવાનો છે, રેડ એલર્ટ પણ આપી દીધું છે, છતાં પણ આપણને ક્યાંય ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળી રહ્યો. કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો જે આજે મિત્રો તમને બપોરની હવામાન અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો આજે છે મિત્રો 18 તારીખ અને બપોરની મિત્રો 2 વાગ્યાની અપડેટ પણ તમે જોશો તો જે મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, ભાવનગરના કેટલાક વિસ્તારો, જે દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો આજે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો જે સુરત અને વલસાડના જે વિસ્તારો છે, દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે મિત્રો તમે જે વડોદરાનો જે વિસ્તાર છે, ત્યાર પછી મિત્રો જે નલિયાના જેટલા પણ વિસ્તારો છે, નલિયા, ગાંધીધામ, હલવડ જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે સિસ્ટમ અત્યાર સુધી એની અંદર કેટલે પહોંચી છે ત્યાંની પણ આપણે થોડી માહિતી છે તે મેળવી લેવાના છે. ત્યાર પછી મિત્રો જોશો તો જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ હવે 3-4 ભાગોની અંદર વહેંચાયેલી છે. કારણ કે મિત્રો તમે જોશો જે ગોરંબાના જેટલા વિસ્તારો છે ત્યાં પણ એક આપણને સિસ્ટમ છે જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો જે મુંબઈથી લઈ નાસિક અને સુરતના વચ્ચેની અંદર જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો એક સિસ્ટમ આવી પહોંચી છે. કારણ કે મિત્રો નાસિક અને મુંબઈના જે અડધી સિસ્ટમ છે તે મિત્રો દરિયાની અંદર છે અને અડધી સિસ્ટમ છે આપણને જમીન ઉપર છે. તે વિસ્તારોની અંદર પણ મિત્રો આજે 2 વાગ્યાથી લઈ 3 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે
તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો જેટલા પણ આ વિસ્તારો તમને બતાવો કે જેટલા આ બધા જે વિસ્તારો દેખાય છે તમને, કારણ કે મિત્રો જે ભારતના કોઈ પણ વિસ્તારો જોશો તો ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે. જેટલો પણ મિત્રો તમને જે રેડ કલર દેખાય છે એટલે કે મિત્રો જે બંગાળની ખાડીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો રેડ કલર જેટલો તમને પીળો અને રેડ કલર દેખાય છે ત્યાં પણ મિત્રો છૂટાસ્તરે ભારે વરસાદ છે તે પણ પડી રહ્યા છે. ત્યાર પછી મિત્રો જોશો તો આપણે જે ગુજરાતનો જે નકશો છે, આ જે ગુજરાતનો નકશો છે બરોબર, આજે ગુજરાત તમે સમજો, કારણ કે મિત્રો ત્યાં આપણને કોઈ રેડ એલર્ટ એવું આપણને જોવા નથી મળ્યું, કારણ કે મિત્રો જે આવું છે ત્યાં આપણને કાંઈ પણ વિસ્તારને જોવા નથી મળ્યું, કારણ કે મિત્રો જે ગુજરાતમાં છે હજુ સુધી પણ છૂટા સ્તરે હળવો મધ્યમ જ વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આપણે નકશાને થોડો ઝૂમ કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય તમે સમજો કે જે જુનાગઢ છે, ત્યાર પછી મિત્રો જે ભાવનગરના વિસ્તારો છે, આ બે વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે અતિ ભારે ઝાપટું છે તે પણ પડી શકે છે. અને આ જે બધા વિસ્તારો છે ત્યાં છૂટા સ્તરે હળવા મધ્યમ જ વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળશે. અને આ જે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મિત્રો તમને ક્યાંક વરસાદી ઝાપટું છે તે જોવા મળી શકે છે. અને જેટલો જે પીળો ભાગ દેખાય છે તમને આછો પીળો ભાગ, ત્યાં પણ મિત્રો ભારે ઝાપટા પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો હવે સિસ્ટમ ગુજરાત ઉપર ક્યારે આવવાની છે તેની પણ સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાના છે. ત્યાર પછી તમે જોશો તો જે આજે છે મિત્રો જે 18 તારીખની વાત કરીએ તો 18 તારીખ છે આજે સાંજના મિત્રો 5 વાગે જોશો તો જે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનતી આપણને જોવા મળી રહી છે. હવે મેઘરાજા બંને હાથે આશીર્વાદ આપ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલ છે. અને તમે બીજી એક સિસ્ટમ છે તે પણ તમે જોશો તો એક સિસ્ટમ છે તે આપણને ક્યાં જોવા મળી રહી છે, એક જે મિત્રો જે વલસાડના કેટલાક વિસ્તારો છે, નાસિકના કેટલાક વિસ્તારો છે, માલગાંવના કેટલાક વિસ્તારો છે, કારણ કે મિત્રો જે વલસાડ અને જે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ત્યાં પણ એક સિસ્ટમ આપણને જે જોવા મળી રહી છે. કારણ કે મિત્રો જે આ સિસ્ટમની અસર પણ મિત્રો સુરત, વલસાડ અને દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. અને જે બીજી સિસ્ટમ છે તે મિત્રો એક અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ છે તે બની રહી છે, કારણ કે મિત્રો ત્યાંની અસર સીધી જ અસર મિત્રો હવે ગુજરાતને છે તે પણ થવાની છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો તમને જે 2 વાગ્યાની અપડેટ પણ મને વાત કરી, તો હવે મિત્રો આપણે 5 વાગ્યાની અપડેટ પણ મને વાત કરીએ તો 5 વાગે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે એની પણ થોડી માહિતી લઈ લઈએ. તો ત્યાર પછી મિત્રો તમે જોશો તો સાંજના મિત્રો 5 વાગ્યા પર તમે જે ગુજરાતના કેટલાક વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર પણ મિત્રો સાંજે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. અને જે કોઈ વિસ્તારોની અંદર પણ મિત્રો થોડીક ક્ષણોની અંદર પાણી છે તેમાં પણ ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે. તો વાત કરીએ તો મિત્રો એક ઝાપટું તમને અહીંયા જોવા મળી શકે તો અહીંયા તમને એકદમ કોળો ધાકોડ જેવો પણ તમને પટ્ટો જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો હવે આપણને 19 તારીખે વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપીએ. તો મિત્રો તમે 19 તારીખે જોશો તો હવે 19 તારીખની વાત કરીએ તો જે 19 તારીખ બપોરની 2 વાગે તમે જોશો તો જે દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે એટલે કે મિત્રો જે ગુજરાતનો દરિયો છે, જે અરબી સમુદ્રનો જે વિસ્તાર છે તે 19 તારીખ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. જે પોરબંદરના વિસ્તારો છે, જૂનાગઢ છે, ઉનાના કેટલાક વિસ્તારો છે, ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, વલસાડ છે, તે મિત્રો 19 તારીખે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો જે દરિયાની અંદર લાલચોળ સિસ્ટમ અને આ સીધી જ અસર હવે ગુજરાતને કરી શકે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. 19 તારીખે રાજકોટથી લઈ અને વડોદરા સુધીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળની વાત કરીએ તો આગળ આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો 19 તારીખે આપણે બપોરની 2 વાગ્યાની અપડેટ પણ માટે વાત કરીશું. ત્યારે પણ ઉનાના કેટલાક વિસ્તારો છે આ લાલચોળ સિસ્ટમ આવે છે બંગાળની ખાડીની અંદર પણ બની હતી, સાથે સાથે મિત્રો જે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો ભયંકર સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે, તેની ખૂબ ભારે અસર છે હવે મિત્રો
19 તારીખે અમુક વિસ્તારોની અંદર થાય હવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો આ સિસ્ટમ છે અડધી મિત્રો દરિયાની અંદર છે ને અડધી મિત્રો જમીન પર આપણને જોવા મળી રહી છે. આવનારા જે દિવસોની અંદર હવે તેનું ભયંકર સ્વરૂપ આપણને જોવાશે તે મળવાનું છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો હવે ભારે અસર ક્યારે થવાની છે, જો આ રીતે સિસ્ટમ છે તે આગળ વધવાની છે. ત્યાર પછી મિત્રો તમે જો જે 19 તારીખના સાંજના મિત્રો 7 વાગે જોશો તો ઉનાના કેટલાક વિસ્તારોની અંદર હવે 19 તારીખે અતિ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો હવે થોડું આપણે આગળ જોઈશું આ રીતે જો સિસ્ટમ. ત્યાર પછી મિત્રો જો 20 તારીખે પણ મિત્રો ભારે વરસાદ પડવાનો છે. તમે 20 તારીખ જુઓ તો 20 તારીખે પણ મિત્રો બપોરે 1 વાગે જુઓ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડવાનો છે. કારણ કે મિત્રો જે બંગાળની ખાડી છે અરબી સમુદ્રની જે સિસ્ટમો હવે સક્રિય થઈ જવા રહી છે. ત્યાર પછી મિત્રો જો આ રીતે આગળ વધવાની છે. ત્યાર પછી મિત્રો તમે 20 તારીખે પણ જોશો તો 20 તારીખે વલસાડ સુરતની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સાથે સાથે મિત્રો ગુજરાતના અમુક કેટલાક વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો 20 તારીખે પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જો આ રીતના સિસ્ટમ આગળ વધી આ રીતે ટ્રેક બદલાવશે સિસ્ટમનો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો આજે છે મિત્રો જે વાત કરીએ તો આજે છે મિત્રો 18 તારીખથી લઈ હવે મિત્રો 24 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. અને જે ભારે વરસાદ કયા વિસ્તારોની અંદર પડશે, જે ભારે વરસાદ છે મિત્રો જે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે વલસાડ, સુરત, દીવ, દમણ, દાદરા, નગર હવેલી, હવે મિત્રો જે 18 તારીખથી લઈ હવે 24 તારીખના જે તારીખોની અંદર પણ મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. તો ચાલો પહેલા મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.